કે ભાઈ ગિફ્ટ જે આપનાર માણસ છે ને એ ભાઈ બહાર લંડનની અંદર રહે છે અને લંડનથી મને છે ને ભાઈ. તો હાલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ ભાઈ, બાપા સીતારામ બધા મિત્રોને. તો આપણે છે ને ભાઈ આજ મચ્છીનો વિડીયો નથી બનાવતા, પણ આજે ખાસ વિડીયો બનાવવાનો છે આપણે. એનું કારણ એવું છે કે ભાઈ આપણે છે ને ભાઈ ડબલ સફળતા મળેલી છે. એ તમને બતાવવાનું છું કે ભાઈ આપણે યુટ્યુબ ચેનલને મોનિટાઈઝર થઈ ગઈ છે, એટલે એ પહેલી સફળતા કહેવાય ભાઈ. અને એનું કારણ કેવું છે કે ભાઈ આપણે યુટ્યુબમાં મહેનત કરતા જ હોઈએ છીએ, પણ ઘણા વખતે આપણે મેકી દઈએ છીએ ચેનલમાં, કેમ કે વોચ ટાઈમ પૂરો ન થાય, કાં સબસ્ક્રાઈબર પૂરા ન થાય, અને થોડું ઘણું ઓલું થાય તો કંઈક મિસ્ટેકથી ચેનલ આપણી ઉડી જાય. તો એ બધી મહેનતને તકલીફ તો થાય જ છે, પણ આપણે ભાઈ એમાં મહેનત કરીએ તો સફળતા મળે ને મળે ને મળે તે જરૂર મળે. તો ભાઈ આપણે ખૂબ મેં મહેનત કરી ત્યારે અમારી ચેનલ ભાઈ મોનિટાઈઝર છી, પણ ભાઈ મોનિટાઈઝર છી ને એ ભાઈ બહુ માઇન્ડ કરીને મોનિટાઈઝર કરી. એનું કારણ એવું હતું કે ભાઈ વોચ ટાઈમ પૂરો થઈ ગયો તો સબસ્ક્રાઈબર પૂરા ન થતા, સબસ્ક્રાઈબર પૂરા થાય તો વોચ ટાઈમ પૂરો ન થાય, આવું બધી તકલીફ થાય. અને ભાઈ ચેનલમાં છે ને ભાઈ માઇન્ડ આપણે પહોંચીને તો ચેનલ બંધ કરી દેવાનું મન થઈ જાય, કે ભાઈ આપણી ચેનલ કોઈ દી છે ને ભાઈ મોનિટાઈઝર થાય નહીં એવું આપણે વિચારીએ, પણ એવું નથી ભાઈ. કે આપણે છે ને ભાઈ વિચારીએ અલગ, બાકી મહેનત કરી તો સફળતા મળે છે ને. મારી ચેનલ ભાઈ મોનિટાઈઝર થઈ ગઈ છે, સમુદ્રી ડાકુ યુટ્યુબ ચેનલ, એ આપણી ચેનલ ભાઈ મોનિટાઈઝર થઈ ગયેલી છે. અને ભાઈ હવે છે ને એક ડબલ સફળતા મળી એ તમને બીજી બતાવું કે ભાઈ એક ગિફ્ટ આપણને મળેલી હોય છે, પણ એ છે ને ભાઈ બહારથી આવેલી છે ગિફ્ટ, અને વસ્તુ અહીંની છે પણ મેકલનાર ભાઈ ગિફ્ટ છે એ બહાર રહે છે અત્યારે, કે અહીંયા છે નહીં, પણ એ લોકોએ મને ગિફ્ટ આપી છે, પણ એ તમને બતાવવાનો છું. તો ખાસ કરીને ભાઈ છે ને વિડીયામાં બિના રહેજો. અને છે ને ભાઈ દરિયાની અંદર આપણે અહીંયા કાંઠા બંધારા પર ભરી ગયેલા છે એ હાલની અંદર. તો જો આ વાણ અહીંયા પીડ્યા અને આ બંધારો આપણો કે ભાઈ ના છે ને પવન ને એવું લાગે ને. વસ્તુ ભાઈ આપણી છે ને ઘેરે પોગી ગયેલી છે ઓલરેડી. તો એ ગિફ્ટ ક્યાંથી આવી એ બધું તમે વિડીયોમાં જાણવા માટે ઠેઠ લગી બિના રહેજો. અને થંભલ ઉપર જોઈને તમને ખ્યાલ આવી ગયો છે કે ગિફ્ટ આપણે શું મળી ગઈ છે એ. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બિના રહેજો, અને કેવી રીતે આવી અને કોને મેકલાવી એ બધું તમને ડિટેલમાં હું તમને બધું બતાવવાનું છું ફેમિલી. તો આપણી જિંદગીની અંદર સફળતા મળી ગઈ એવું જ માની લેવાનું, કેમ કે ભાઈ મોનેટાઈઝર ચેનલ થઈ ગઈ છે એટલે વહેલા મોડું થોડું ઘણું આપણું શરૂ થાય એ આપણને ગળા લગી વિશ્વાસ છે, એટલે કે થાય તેની મહેનત કરવી જોઈએ. અને ચેનલ ઘણા ખરા આપણે અધવસાળે મેકી દઈએ, પણ એમ મેકાય નહીં ભાઈ, મહેનત કરવી જરૂરી છે. અને સમય આખા દિનની અંદર માનો કે આપણે 1 કલાક ટાઈમ દઈને તોય થોડું ઘણું મહેનત આપણને મળી જ રહે છે. અને ભાઈ છે ને આપણે ગિફ્ટ આવી એ બહારથી આવેલી છે, તો હું તમને એ કહેવાનું છું કે ભાઈ ગિફ્ટ જે આપનાર માણસ છે ને એ ભાઈ બહાર લંડનની અંદર રહે છે, અને લંડનથી મને છે ને ભાઈ ઘણી બધી રિક્વેસ્ટ હતી એની, કે તો પછી ગિફ્ટ આપણે સ્વીકારી લીધી. અને એનું કેવું એવું હતું કે ભાઈ તમે લઈ લો એમ, પણ આપણે એમ કે જિંદગીની અંદર આપણે ભાઈ લઈ ન શકી વસ્તુ એ એટલી બધી મોંઘી હતી ને, તો લેવામાં ભાઈ થોડુંક ઓલું થતું. પણ હવે એને નહીં કહેતા કે એને ભાઈ એવું લાગ્યું કે ભાઈ આને દેવીશ છે ગિફ્ટ એમ, ને એને વસ્તુ મને આપી છે, તો હું તમને ઘરે જઈને બતાવી દઈ વસ્તુ કે હું ગિફ્ટમાં મળી. નાની એવી વસ્તુ તો આપણે કાંઈ મળી નથી, મોટી વસ્તુ જ મળી, એમ કે થોડા રૂપિયાનું નથી ભાઈ, મોંઘું વસ્તુ છે બહુ. એટલે ભાઈ આપણે યુટ્યુબમાંથી નથી મળી. તો છે ને ભાઈ ગિફ્ટ આપણે લંડનથી આપેલી છે. અને ભાઈ છે ને અમારે આમ જૂના વખતની ઓળખાણ ને બધું છે, એમ કે અમારે એમ મામા થાય, તો એને છે ને ભાઈ લંડનથી મને ગિફ્ટમાં સ્પેશિયલ ઓલું કરીને એક ગાડી લઈ દીધેલી છે. કેમ કે ગાડી લઈએ ભાઈ આપણી પાસે તેવડની, આપણી પાસે ગાડી હાવ નોર્મલ છે, સિમ્પલ. એ ભાઈ હું બીજા ભાઈબંધ દોસ્તાર કેમ હોય એવી રીતના છે, તો એ લોકોએ મને ગાડી આપેલી હતી. એની હું ગાડી હાંકતો આદી લગી 1 વર્ષથી, કેમ કે મારી ગાડી ભાંગી ગઈ હતી, તો એને મને હાંકવા ગાડી આપેલી હતી. પણ આજકાલ ગિફ્ટમાં આવી છે ભાઈ પાછી ફરી વખત એક ગાડી, અને ભાઈ લંડનથી મામાએ મને લઈ દીધેલી છે. તો એ તમને બતાવું, કેમ કે ભાઈ ગિફ્ટ આવી વસ્તુ બહુ મોંઘી કહેવાય. અને એને વિડીયોમાં ના પાડી હતી, પણ એ ના પાડતા હતા કે ભાઈ વિડીયોમાં રાવા જોઈએ એમ, પણ આપણે ગિફ્ટ એની વિડીયોમાં છે એ બતાવવાની છે. તો ખાસ કરીને વિડીયોમાં બિના રહેતો. અને હું જાઉં છું ગાડી એ બતાવવા તમને કે કેવી ગાડી લઈ દીધી એ બધું, તો ખાસ કરીને બિના રહેતો. અને હું જાઉં તો મિત્રો આ રસ્તો છે ને આપણો ભાઈ જંગલ જેવું છે, અને અહીંથી બંધારા જેવું છે, એની ઉપરથી આપણે ગાડી લાવીએ અને સીધી આગળ અહીંયા જવાનું, આવી રીતનું હોય. તો આપણો કેળો છે ને ભાઈ બહુ ખરાબ છે, ખતરનાક, કેમ કે અહીંયા ભાઈ જંગલના હાવીસ બાવીસની બધી બીક લાગે એવું છે. અને અહીંયા આવી ગયું ઘર, તો આપણે છે ને અહીંથી ઘરે જઈ. તો ભાઈ જો અહીંયા રમવાનું શરૂ થઈ ગયું છે માનવભાઈને. જો ગાડી હમે ગાડી, તો ભાઈ આ બ્રાન્ડેડ વસ્તુ આપણી, જો હાઈફાઈ વસ્તુ, કંઈ ઘટે નહીં એવી વસ્તુ છે. અને હવે લેવર ન દેતો અહીંયા હું ગાડી બતાવું છું. જો ગાડી અમે ગાડી ઠેકર લઈ ગઈ છે,
તો ભાઈ જો આ ગાડી છે ને ભાઈ આપણે સ્પેશિયલ મળેલી છે. તો ભાઈ ગાડી છે ને આ કાંઈ સામાન્ય વસ્તુ નથી ભાઈ, ગાડી બહુ મોંઘી કહેવાય. તો આવી કંઈક ગાડી આવેલી છે. તો આ રીતની ગાડી છે આપણે. તો ફેમિલી આ ગાડી છે ને ભાઈ, આવી ગાડી આપણે લેવી તો વિચાર કરવો પડે કે ભાઈ આમાં છે ને ગાડી છે કે નહીં, પણ ભાઈ મોંઘી ગાડી છે ભાઈ. 160 સીસીનું એન્જિન આવે અને 5 ગિયરની ગાડી આવે. તો આવી કંઈક ગાડી છે, પણ આપણી ભાઈ જિંદગીની અંદર સફળતા મળી ગઈ એમ જ માની લેવાનું. તો આવી કંઈક ગાડી હતી. તો ભાઈ ગાડી આવી છે ને મારી ગાડી હું તમને બતાવું જે હાલમાં હાંકતો એ ગાડી. તો ભાઈ આપણી પાસે ગાડી જે છે એ જો આવી છે, આ રીતની ગાડી ભાઈ છે. આપણી પાસે તેવડ નથી ભાઈ કે ગાડી લઈ જઈ એમ, પણ આ ગાડી મળી એ આપણું મહત્ત્વનું છે. અને આપણે ભાઈ છે ને બધું જિંદગી બદલી ગઈ એવું લાગે, એમ કે ગાડી ભાઈ એવી રહી ને મોટી. આ ગાડી આપણી જુઓ, આયે ભાઈ મને હેલ્પ કરેલી છે, એટલે એનો ખૂબ ખૂબ આભાર ભાઈ આ ગાડીવાળાનો, કે મારો વિડીયો જોવે છે ડેલી. એટલે એને ભાઈનો ખૂબ ખૂબ આભાર આપણે માનીએ છીએ કે આ ગાડી છે ને એને મને આ ટેકો કર્યો એટલે ટાઈમ હાંકવા માટે, એનો ખૂબ આભારી છીએ આપણે. અને ભાઈ આ ગાડી લઈ દીધી એનો પણ ખૂબ આભાર આપણે માનીએ છીએ. તો ભાઈ છે ને તમે લંડનની અંદર ભાઈ ખૂબ આગળ વધો એવી આપણી પ્રાર્થના છે. અને માતાજી તમને ઘણું બધું આપે એવી કંઈક રિક્વેસ્ટ કરીએ ને ભાઈ. થંભલ ઉપર જે છે ફોટો એ આપણે આ ગાડી લઈ દીધી મામાનો ફોટો છે. ગાડી જે લઈ દીધી એ મામાનો ફોટો આપણે મેકેલો છે, એમ કે મારે મામા થાય એટલે એને છે ને ભાઈ ગાડી લઈ દીધી એનો ફોટો આપણે થંભલ ઉપર મેકી દીધો છે ઓલરેડી. અને ભાઈ એ ટૂંક સમયમાં કે એકાદા વર્ષની અંદર પાછા આવવાના છે આપણે અહીંયા, તો ત્યારે પણ આપણે બતાવીશું. તો આ એની મોટી સફળતા. તો તમારા સપોર્ટના કારણે ભાઈ મારી પાસે ગાડી આજ હાથમાં આવી ગઈ છે. ન્યૂ બ્રાન્ડ ગાડી છે આવ, અને ભાઈ જોરદાર ગાડી છે. આવી ગાડીમાંથી ભાઈ આપણી તેવડને કે લઈ ગઈ તો ભાઈ જે કંઈ કિંમતની આવી ગઈ ગાડી તો આ ગાડી છે. અને ભાઈ ગાડી આપણને મળી ગઈ છે એટલે ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં ભાઈ. તો અહીંયા કરી દઈશું વિડીયો આપણો પૂરો.